સપ્ટેમ્બરમાં ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન છે એ પ્રમાણે કરે છે। હવે આ દેશના આવડા મોટા કોંગ્રેસના નેતા જેઓ રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા છે, 26 વર્ષ રાજ્યસભામાં રહ્યા છે, એમને આ માહિતી નથી, એમને ખબર નથી અને ટ્વીટ કરીને મને એવું લાગે છે કે પોતાનું અજ્ઞાનતા એ એમણે સમગ્ર દેશને બતાવ્યું છે। એ કેવા રાજકીય સલાહકાર છે, કેમ હશે એ તો ભગવાન જાણે। રાજકીય સલાહકાર એ આજે અહેમદભાઈ ચૂંટણી લડી રહ્યા છે, એમને ખબર નથી। માત્ર બેલેટ પેપર જ્યારે છપાતું હોય છે, કારણ કે આ બેલેટમાં મત આપવાનો છે, આ મશીન નથી, વોટિંગ મશીન નથી, તો એવા વખતે જ એક ત્યાં નોટાનો પણ સિમ્બોલિક ત્યાં હોય છે। એટલે મારે અહેમદભાઈને કહેવું છે કે તમારી રાજકીય વિચક્ષણતા એ આજે ખુલ્લી પડી છે કે આમાં તમને કેટલી બધી માહિતીથી અજ્ઞાન છો અથવા તો તમે ફ્રસ્ટ્રેશનમાં છો કે તમને ખબર નથી, એટલા બધા ફ્રસ્ટ્રેશનમાં આવી ગયા છો અને તમે હાર ભાળી ગયા હો, એ પ્રકારે ફ્રસ્ટ્રેશનમાં કદાચ બોલ્યા હો તો મને ખબર